હલો મિત્રો, નમસ્કાર મિત્રો. આપણી જ કથા અને આપણી જ વ્યથા, આ વાતો આપણી ઘણા દિવસથી ચાલે છે. ઘણા બધા મેસેજીસ આવે છે, પર્સનલમાં પણ મને મેસેજીસ આવે છે. એમનો મેં અભ્યાસ કર્યો ત્યારે એ બધા ઉપરથી એક એવું તારણ નીકળ્યું કે મારા જે દર્શક મિત્રો છે એનું કહેવું એમ છે કે બેન, તમે જે વાતો કરો છો એ બધી જ વાતો અમને ખબર છે, અમે જાણીએ જ છીએ, પણ છતાંય અમે એ વાતો સાંભળીએ છીએ અને એના ઉપરથી અમને મનોમંથન કરવાનું મન થાય છે. ત્યારે મિત્રો મને એક વિચાર આવ્યો કે જો આપણને બધી જ ખબર પડતી હોય તો આપણને એટલી તો ખબર પડવી જ જોઈએ કે હજી મને ઘણી બધી ખબર પડતી નથી. સમજાણું? જો આપણને બધી જ ખબર પડતી હોય તો આપણને એ પણ ખબર પડવી જોઈએ કે હજી મને ઘણી બધી સમજણ પડતી નથી, અને એટલે જ પરિવારો પીખાતા જાય છે, સંતાનો સંકટમાં મુકાય છે, માવતર મુરઝાતા જાય છે, અને આપણા બધાના કુટુંબ જીવન છે એ દુઃખની, કંકાસની અને ગેરસમજણની ગરતામાં ધકેલાતા જાય છે, અને આપણે લાચાર બનીને જોઈએ છે, કશું જ કરી શકતા નથી. તો ત્યારે મને એટલી ખબર પડવી જોઈએ કે મને કઈ ખબર નથી પડતી જેને લીધે મારા જીવનમાં આ મુશ્કેલીઓ આવે છે. બરાબર છે ને મિત્રો? આપ સૌના સહકાર માટે, મને પ્રોત્સાહન આપવા બદલ આપ સૌને સો સલામ. અને તેથી જ મને આ વાતો છે એ કરવાનું આનંદ આવે છે કે કોઈ તો એવું છે કે જે મારી વાતો સાંભળે છે. મિત્રો, હું તમને રિક્વેસ્ટ કરું છું કે આપણા આ વિડીયો છે એ તમે લાઈક નહીં કરો તો ચાલશે, શેર પણ નહીં કરો તો ચાલશે, તમને ઈચ્છા થાય તો કરજો, પણ એ વિડીયો સાંભળીને એકવાર વિચારજો કે આમાં કઈ બાબત એવી છે કે જે મારે જીવનમાં ઉતારવા જેવી છે. બસ આટલું કરશો ને એટલે હું ધન્ય થઈ ગઈ. મિત્રો, આપણે સંતાનો તરીકે જો સંતાનોને વાત કેવી હોય તો એટલું કહી શકીએ કે સંતાનો, તમારા માતા પિતાની કદાચ ગલતી હશે, ક્યાંક એણે ભૂલ પણ કરી હશે, પરંતુ એ લોકોનો તમારા માટેનો ઈરાદો છે ને એ ક્યારેય ગલત નહીં હોય, ક્યારેય ખોટો નહીં હોય, એ વિશ્વાસ રાખજો. મિત્રો, આપણે માતા પિતાને ઊંચા આસન ઉપર ના બેસાડી શકીએ, એને મોંઘા મોંઘા મોજ શોખ ના કરાવી શકીએ તો કંઈ વાંધો નહીં, જેવી આપણી હેસિયત, પરંતુ ઊંચા અવાજે એમની સાથે વાત કરીને, એમને મૂંગા કરીને, તમને સમજણ ન પડે, તમને ખબર ન પડે, તમારે તો વચ્ચે બોલવાનું જ નહીં, આવું કહી અને એને દુઃખી તો ના જ કરી શકીએ. બરાબર છે? બાકી આપણા ઘરની જે પરિસ્થિતિ છે એ મુજબ માતા પિતા આપણી સાથે રહે એવું કંઈ જરૂરી નથી કે એમને મોંઘા મોંઘા મોજશોખ કરાવવા પડે, આ કરાવવું પડે, આ કરાવવું પડે, એવી જરૂર નથી. દિલની લાગણી આપણે રાખી શકીએ તો પણ ઘણું છે. મિત્રો, કોઈ પણ સાસુ અને વહુ ક્યારેય પરફેક્ટ ના હોય, બની પણ ના શકે, કારણ કે આપણે બધા માણસ છીએ, ભગવાન નથી. પરંતુ સાસુ વહુ છે એ બંને એકાબીજાનું રિસ્પેક્ટ રાખતી થઈ જાય, પરફેક્ટ ના બને તો કશો વાંધો નથી, પરંતુ એકબીજાનું રિસ્પેક્ટ રાખતી થઈ જાય તો પરિવારમાં ખુશીની લહેર છવાઈ જાય, એમાં બે મત નથી. સાસુ તરીકે વહુ પાસેથી ઘણું બધું શીખવાનું હોય છે અને વહુ તરીકે સાસુ પાસેથી ઘણું બધું શીખવાનું હોય છે. જો બંને એકાબીજા પાસેથી શીખે, એકાબીજાનું રિસ્પેક્ટ રાખે તો કદાચ એ પરફેક્ટ થવાના રસ્તે ચડી શકે છે. મિત્રો, આ બહુ બહુ ઝીણી પણ સમજવા જેવી વાત છે અને મારા તો અનુભવની વાત છે. હું જ્યારે ટેકનોલોજીમાં મૂંઝાઉં છું ત્યારે મારી વહુઓની અવશ્ય સલાહ લઉં છું. અને જ્યાં એ લોકોને રસોડામાં, બાળ ઉછેરમાં, એવી કોઈ પણ બાબતમાં જરૂર પડે ત્યાં પ્રેમથી હું પણ એની સલાહકાર બની જાઉં છું. સલાહ આપવા માટે આપણે સ્વતંત્ર હોઈએ છીએ, પરંતુ એ સલાહનો અમલ કરવો જ જોઈએ સામી વ્યક્તિએ. એ માટે સામી વ્યક્તિને પણ સ્વતંત્ર રાખવાની છે. આપણે એવું કહીએ કે મેં કીધું ને તે આમ ના કર્યું, તકલીફ ત્યાં થાય છે. જેમ હું સલાહ આપવા માટે સ્વતંત્ર છું, એમ સામી વ્યક્તિ સલાહ માનવા માટે પણ સ્વતંત્ર છે. બસ આટલું સમજાઈ જાય તો મોટાભાગની તકલીફ થતી નથી. આ મારો અનુભવ છે. મારે પણ એવું થયું કે એક વહુ આવી, મારે 2 દીકરા છે, તો
હું એના વખાણ કરતાં થાકતી નહોતી ત્યારે લોકો કહેતા હતા કે એ તો હજી એક આવી છે, બીજી આવવા દો પછી ખબર પડશે, બહુ મોટા મોટા વખાણ કરો છો. બીજી બહુ પણ આવી ગઈ. તો એ મારી સ્થિતિમાં તો કોઈ બદલ ના આવ્યો, મને તો કોઈ તકલીફ થઈ નહીં. પરિણામે હું ફરી વખાણ કરવા લાગી ત્યારે હવે લોકો એવું કહે છે કે એ તો તમારી વહુઓ ડાય છે. એટલે મારો કોઈ દોષ હશે તો મિત્રો આ તો થઈ હસવાની વાત. પણ જો આપણે વિચારીએ ને, સતત હું પદ રાખીએ, મારી જ વાત માનવી જોઈએ, હું કહું એમ થવું જોઈએ, ત્યારે આપણે એક વિચાર આવે, મહાભારતનું યુદ્ધ, કુરુક્ષેત્રનું મેદાન. એ કુરુક્ષેત્રનું મેદાન કે જ્યાં રાજ્ય માટે ભયંકરમાં ભયંકર યુદ્ધ, 18 દિવસ યુદ્ધ ચાલે છે. કેટલી અક્ષોહિણી સેનાઓ કપાઈ જાય છે. દાદા, કાકા, મામા, ગુરુ, ભાઈઓ આ બધાય પણ એકાબીજાને મારે છે, કાપે છે અને લોહી લુહાણ, આખું એક રક્તપાત થાય છે, યુદ્ધ ચાલે છે. અને આ બધું જ યુદ્ધ પૂરું થઈ ગયા પછી એ જમીન આજે ત્યાં ને ત્યાં છે. એ જમીન ન તો પાંડવોની સાથે ગઈ છે, ન તો કૌરવોની સાથે ગઈ છે. તો પછી આપણે શાના વેમમાં છીએ? હે, કે આ બધુંય મારું, આ બધુંય તારા સસરાએ ઊભું કર્યું ને આ બધુંય મારું, એની માલકીનું હું. શેનો વેમ છે? આવડું મોટું યુદ્ધ થયા પછી પણ એ જમીનમાંથી એક ચપટી જમીન પણ કોઈની સાથે નથી ગઈ. તો આપણે ખોટા વેમમાં રહી અને શા માટે કલહ કરવો? હે ને? ચાલો જોઈએ, જ્યારે આપણા બેવડા ધોરણ હોય છે ને, દીકરી માટે જુદું ધોરણ, વહુ માટે જુદું ધોરણ, ત્યારે આપણા ઘરમાં તકલીફ થાય છે. આવા બેવડા ધોરણ ક્યારેય ન રાખીએ. જો હું જમાઈ માટે આગ્રહ રાખતી હોય કે મારા જમાઈએ આમ કરવું જોઈએ, તો મારે તૈયારી રાખવી જોઈએ કે મારો દીકરો કાલ સવારે કોઈનો જમાઈ થશે ત્યારે એણે પણ આમ કરવું પડશે. જો એ મને ગમશે તો આજે હું જમાઈને કોઈ પણ વાતની ફરજ પાડી શકું. મારી દીકરી આટલું આટલું કરશે એના સાસરામાં તો જ હું વહુ પાસે આગ્રહ રાખી શકું. બસ આ વસ્તુ સમજાઈ જાય ને તો મોટાભાગની આપણી જે તકલીફો છે એનો અંત આવી જાય. ચાલો જોઈએ 2-3 એવી ઘટનાઓ. मेरी बेटी और दामाद तो बहुत खुश है, अपने सास ससुर से अलग रहने लगे। माँ जी, मैं भी आपके बेटे के साथ अलग रहने लग जाऊं क्या? तेरे माँ बाप ने तुझे यही सिखाया है क्या? भाभी मैं तो बस इतना चाहती हूँ कि आप सब मिलके रहो। वैसे दीदी आप कौन कौन रहते हो? मैं तो अपने पति के साथ अलग रहती हूँ, सुकून से। बड़ी बहू, छोटी बहू, सारियों अरे क्या लगा? इनकी सहेली बन गई हूँ मैं। सहेली बनने में फायदा है, सहेली बनी तो हर जगह जाती हूँ, और सास बन गई होती ना तो ये चुपके चुपके जाती है। ये घर में पड़ी रहती है। अब मैं घर में पड़ी रहती है इसलिए अभी हमारी दोस्त बन गई है, इसलिए हर जगह जाती है हर हमारे साथ। जगह, और मजे से जाती हूँ, साथ घूमती हूँ, और साथ नहीं रहती जाती तो हमारा मन ही नहीं लगता भाई मम्मी के बिना। हूँ। अब मेरे बिना नहीं जाती है, देखा उल्टा पड़ गया चक्कर। જોયું ને મિત્રો, હસવું આવે છે ને, મને હસવું આવ્યું. પણ ખરેખર આ મનોરંજન છે ને એ મનોમંથન કરવા જેવું તો છે જ. આપણે બધા હૈયે હાથ મૂકીને વિચાર કરીએ દીકરી માટે, ઓ મારી દીકરી બિચારી, વહુ એને તો કરવું જ જોઈએ ને. આ ઘટના ખરેખર ખોટી છે ને. હે, તો ચાલો ને જાગ્યા ત્યારથી સવાર કરીએ અને સુંદર મજાનો સંસાર બનાવીને દીકરીને, વહુને, દીકરાને, જમાઈ બધા સાથે મોજથી રહીએ અને આપણી જાતને તટસ્થ રાખતા શીખીએ. થઈ શકે એવું કામ તો છે હો, અઘરું છે, અશક્ય નથી. પ્રયત્ન તો કરો, હું પણ કરું, આપ પણ કરો, બરાબર ને?